નાસાના પાર્કર સોલર પ્રોબે સૂર્યની સૌથી નજીક પહોંચીને ઇતિહાસ રચ્યો. અવકાશયાન સૂર્યની સપાટીથી માત્ર 3.8 મિલિયન માઇલ દૂર પહોંચ્યું અને સૂર્યના બાહ્ય વાતાવરણ કોરોનામાં પ્રવેશ કર્યો. આ મહાકાય ફ્લાય બાય 4,30,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યો, જે તેને માનવ દ્વારા બનાવેલ સૌથી ઝડપી અવકાશયાન બનાવે છે. પાર્કર સોલર પ્રોબ, જે 2018માં લોન્ચ કરવામાં આવ્યું, સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવા અને વૈજ્ઞાનિકોને સોલર વિન્ડ્સ અને અવકાશી હવામાનને સમજવામાં મદદ કરવા માટે ડેટા એકત્રિત કરવા માટે મિશન પર છે. આ નજીકના અભિગમને પ્રોબને અદ્વિતીય વૈજ્ઞાનિક માપદંડો એકત્રિત કરવાની મંજૂરી મળે છે, જે સૂર્ય અને તેના સોલર સિસ્ટમ પરના પ્રભાવને સમજવામાં પરિવર્તન લાવી શકે છે. નાસાએ પુષ્ટિ કરી છે કે આ રેકોર્ડ બ્રેકિંગ મુલાકાત પછી અવકાશયાન સલામત છે અને સામાન્ય રીતે કાર્યરત છે. 26 ડિસેમ્બર 2024ના રોજ પ્રાપ્ત થયેલ બીકન ટોનથી સૂચિત થયું કે પ્રોબે સૂર્યના કોરોનાની તીવ્ર ગરમી અને કિરણોત્સર્ગને સફળતાપૂર્વક નેવિગેટ કર્યું છે. આ સિદ્ધિ અવકાશ અન્વેષણમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે તારાઓના વર્તન વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે અને અમારા સોલર સિસ્ટમની બહાર વસાહતક્ષમ વિશ્વોની શોધમાં મદદ કરે છે.